થરાદ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નેશ્વર ગણપતિ દાદાની ભવ્ય સ્થાપના। તો થરાદ શહેરના ચામુંડા નગર વિસ્તારમાં આવેલા નગરપાલિકા અને રાજભવન નજીક સ્થિત વિઘ્નેશ્વર ગણપતિ મંદિર ખાતે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણપતિ સેવા મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક ભક્તો દ્વારા વાજતે ગાજતે ઘરમાંથી ગણપતિ બાપાની મૂર્તિની શોભાયાત્રા કાઢી ગણપતિ બાપા મોરિયાના ગજગજતા નાદ વચ્ચે ઘીમાં લાડુ ચોરિયાના ભોગ સાથે મૂર્તિ મંદિર ખાતે લાવી બિરાજમાન કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ મંદિર છેલ્લા 50 વર્ષથી થરાદમાં એકમાત્ર ગણપતિ મંદિર તરીકે ઓળખાય છે, જ્યાં નિત્ય 2 વખત આરતી થાય છે અને ખાસ કરીને ગણેશ ચતુર્થીના પર્વે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે। આજે પણ સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। મંદિરમાં સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી, જેમાં ફૂલોના હાર, રંગોળી અને દીવડાઓની જળહલાટ સાથે પર્વનો આનંદ ભક્તિભાવ સાથે માણવામાં આવ્યો હતો। ગણપતિ સેવા મંડળ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભક્તિ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહાપ્રસાદના કાર્યક્રમો યોજાનાર હોવાનું આયોજન સમિતિએ જણાવ્યું હતું। સ્થાપના કરી કઈ રીતે કેટલા વર્ષથી ચાલે? અમારે અહીંયા ગણપતિ ઉત્સવ અમે છેલ્લા 40 વર્ષથી મનાવીએ છીએ। અમારે અહીંયા 10 દિવસ ગણપતિનું આયોજન કરીએ છીએ। ચોથના દિવસે ગણપતિની સ્થાપના કરીએ છીએ। દરેક ગણપતિ યોગ મંડળના સભ્યો સાથ આપે છે, સહકાર આપે છે। આખી શેરીને સાથે લઈ અને ગણપતિ મહોત્સવ મનાવીએ। છેલ્લા 40 વર્ષથી થરાદ તાલુકાની અંદર માત્ર એક જ ગણપતિનું મંદિર આવેલું છે, એ પણ અહીંયા રાજેન્દ્રનગર સોસાયટી ગણપતિ મંદિર।